પછી આ છે ચાંદલાનું પેકેટ, આને પણ હું ગીંજા મારું. મારે કાંઈ ઉપયોગી નથી અત્યારે, પણ હું આને ગીંજા મારું. કારણ કે અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે આ બધું કરવું ખૂબ જ જરૂરી છે. હું એકથી વધુ વાર જે ઉતારા મૂકેલા હોય ને, નાળિયેર ને અડદ ને જે કાંઈ એવું પણ હોય એ બધું ખાધેલું પણ છે. અને ક્યાંક ને ક્યાંક લોકોને જણાવેલું છે કે આ ફક્ત એક લોકોમાં ડર ઊભો થાય છે. ક્યાંક ને ક્યાંક હજી પણ લોકો આવી અંધશ્રદ્ધાઓમાં અને ક્યાંક ને ક્યાંક પાખંડી ભુવાઓ લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. એના માટે આજે આપણે જોઈ રહ્યા છીએ આમાં શું છે, અને આમાં જે કાંઈ વસ્તુ હોય છે ને, આ બધી વસ્તુ આપણે આજે આને તમારી નજરની સામે આજે લોકોને જાગૃત કરવા માટે આવું બધું ખૂબ જ જરૂરી છે. આમાં કેટલા બધા હોલ કરી અને આ ટીપું આટલું છે. ભલે જે કાંઈ ચૂડેલું હોય ને, હું કહું છું કે હજી આમાં જે કાંઈ હોય આવી જાય મારામાં. જોઈ રહ્યા છો તે જામનગરના આમરા ગામનું દ્રશ્ય છે. અહીંયા હું મારા સાથી મિત્રો માટે ભેગો અહીંયા એક ઝાડવા અમારે વાવવાનું ને એવું કંઈક આયોજન હતું, એટલે એના માટે અમે ખાડા ખોદવા માટે જેસીબી ભેગા આવ્યા હતા. પણ અત્યારે હાલ અમને જોવા મળ્યું કે અહીંયા એક થેલી પડી છે, જે થેલી અહીંયા વચ્ચે પડી હતી, રોડની વચ્ચે. એ થેલી હું તમને બતાડવા માંગુ છું કે આ થેલીમાંથી અમુક લોકોને એવો ભય ઊભો થાય છે. તમે પેલા જોજો આ થેલીમાં શું શું છે. આમ રહેજો તો કાકા તમે. આ થેલીમાં અત્યારે હાલ આ એક પાવડર છે. આ પાવડરનું અત્યારે ગીંજામ મારું છું. પછી આ છે ચાંદલાનું પેકેટ, આને પણ હું ગીંજામ મારું. મારે કાંઈ ઉપયોગી નથી અત્યારે, પણ હું આને ગીંજામ મારું. કારણ કે અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે આ બધું કરવું ખૂબ જ જરૂરી છે. હું એકથી વધુ વાર જે ઉતારા મૂકેલા હોય ને, નાળિયેર ને અડદ ને જે કાંઈ એવું પણ હોય એ બધું ખાધેલું પણ છે. અને ક્યાંક ને ક્યાંક લોકોને જણાવેલું છે કે આ ફક્ત એક લોકોમાં ડર ઊભો થાય છે, આનાથી કાંઈ થતું નથી. આને પણ હું અત્યારે ગીંજામ મારું છું. ત્યાર પછી અત્યારે આ એક આપણને દાંતીઓ જોવા મળે છે. દાંતીઓ પણ માથું વરવા માટે મારે ઘરે કામ આવશે, એટલે આને પણ લઈ જાઉં છું. પછી ત્યાર પછી આપણે જોઈ શકાય આ એક નુજર છે. આ નુજર છે એને પણ હું ગીંજામ મારું છું. અને આ એક બંગડીનું છે, એને બંગડીને હું અહીંયા રાખી દઉં છું. કાંઈ મૂકવાનું નથી થતું. આમાં બધી લોકોના ઉપયોગીની વસ્તુ છે. આ વ્યક્તિ જેણે આ ઉતારો, જે કોઈ પણ ભુવા ભરાડાએ આ ઉતારા કરાવ્યા છે, તેના પાસે ઓછામાં ઓછો 1000 રૂપિયા જેવડો ખર્ચો કરાવ્યો હોય છે. અત્યારે સામાન્ય લોકો, મજૂરી વર્ગના લોકો પાસે જ એવા ખર્ચા થતા હોય છે. મજૂરી વર્ગના લોકો જ્યારે પોતાના મજૂરીમાંથી બહાર નથી આવી શકતા, પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે કોઈ ભુવા દર્શન કરવા જતા હોય, માતાજીના દર્શન કરવા જતા હોય, ત્યારે એ જે પાખંડી ભુવા હોય ને, એ લોકોને ગેરમાર્ગે દોરતા હોય અને એવું કહેતા હોય કે તમારે ઉતારો કરવો જોશે, આ કરવું જોશે ને, ઓલું કરવું જોશે ને, તેવું કરવું જોશે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે પાખંડી ભુવા હોય ને, એ લોકો પાસે એવા ખોટા ખર્ચા કરાવતા હોય છે. આ તો 1000 જેવો ખર્ચો, ટૂંકો ખર્ચો છે. આ સાડી ઓછામાં ઓછી 500 થી 700 રૂપિયાની આ સાડી છે. પછી આ એનો જે કાંઈ ઘાઘરો ચોડી છે એ 200-300 રૂપિયાનો આશરે હશે. અને આ બધી જે મટીરિયલ છે 1000 રૂપિયા જેવું અત્યારે હાલ બિલ બનેલું હોય છે આ લોકોનું. પણ અમુક લોકો 10-10 હજાર, લાખો રૂપિયા આપણે જોઈએ જ છે. હાલમાં ન્યૂઝ ચેનલોમાં આવે જ છે કે લાખો રૂપિયા પડાવી પાડવાના અંધશ્રદ્ધાના નામે હવે ધતિંગો ચાલે છે. એટલા માટે હું આપ લોકોને, સૌ લોકોને જાગૃત. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને વિજ્ઞાન જાથા પણ આવા ઘણા કાર્યો કરતી હોય છે. હવે આ જે પોટલું છે, આ અમે અહીંયા સોડા પીતા હતા ત્યારે અમને જોવા મળ્યું. અને ઘણા મારા મિત્રો અહીંયા જે ભેગા થયા એને પણ કીધું કે આ શું છે. એટલે આપણે જોઈએ છીએ આમાં શું છે. આવો આપણે આ પોટલું હાલ આને જોતા એવું લાગે છે કે આ વસ્તુ જે છે એ ગઈ રાતે જ મૂકવામાં આવ્યું લાગે છે. હાલ આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરનું છે. અત્યારે હાલ શિક્ષણ તરફ અને વિજ્ઞાનનો જમાનો છે, એમાં આપણે આગળ વધવાનું હોય ત્યારે પણ હજી પણ અત્યારના સમયમાં 21મી સદીમાં પણ લોકો ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા તરફ હજી પણ દોડે છે. એના માટે આપણે આજે જોઈએ છીએ કે આ શું છે. અહીંયા રાખીએ છીએ અને આપને હું વિનંતી કરું છું કે અહીંયા આવો. હા, અહીંયા ભલે વાંધો નહીં. જોઈએ છીએ આ શું છે. એટલા માટે ક્યાંય પણ કોઈ પણ આવા આજે આમાં પેલા આપણે જોઈએ છીએ આમાં શું છે. છેટેથી ઉતારો, વાંધો નહીં, છેટે લઈ જાઓ. આમાં આ બધા છે ને, આ બધું અત્યારે લોકો આ ચૂડેલનો સામાન છે. સમજાણું? કારણ કે આ જે મને 2-4 મારા મિત્રોએ કીધું કે આવું બધું હોય ને આ ચૂડેલનું હોય. આ દાંતીઓ છે, પછી આ બંગડી છે, અને
આ જે કાજલ છે, આંજો, હા, આ કાજલ. બધું આંજણની આ બધું ચૂડેલની આઈટમ છે. લિપસ્ટિક. ચૂડેલનો આ ઉતારો કાઢેલો છે. હવે જોઈએ છીએ આ ઉતારો ખાવાથી શું થાય છે. આ લીંબુ છે, આ લીંબુ વિંધાયેલું લીંબુ. આને સોરી મારી લાઈવ આના હું પીતા એક પાછું ભલે મારામાં જે કાંઈ ચૂડેલ ભૂત પ્રેત જે કાંઈ પણ હોય ને આ મારામાં આવી જાય. જસ આ ટીપા અને હજી આપણે એક બે કોશિશ કરી, કારણ કે લોકોને જાગૃત કરવા માટે આવું બધું ખૂબ જ જરૂરી છે. આમાં કેટલા બધા હોલ કરી અને આ ટીપું ખાટું છે. ભલે જે કાંઈ ચૂડેલું હોય ને હું કહું છું કે હજી આમાં જે કાંઈ હોય આવી જાય મારામાં. ત્યાર પછી આ બધું ઝીણું મોટું આ મટીરિયલ છે. અત્યારે લોકો પાસે હજારો રૂપિયાના લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે. લોકો સામાન્ય વર્ગના લોકોનું ખૂબ જ ભયંકર શોષણ થાય છે. 21મી સદી છે. અત્યારે વિજ્ઞાનનો જમાનો છે. મોબાઈલ અત્યારે જેવા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ પણ વિજ્ઞાનની કરામતથી આપ જોઈ રહ્યા છો. છતાં પણ આ પાખંડીઓ છે ને આવા ખર્ચા કરાવતા હોય છે. આ તો કાંઈ પણ બહુ નાનો ખર્ચો છે. મારો અગાઉ 3-4 દિવસ અગાઉ પણ એક વિડીયો છે જે સ્મશાને એક થેલી મૂકેલી હતી. સ્મશાનની અંદર એ પણ આટલી 1000 રૂપિયા જેવો ખર્ચો એ વ્યક્તિએ કરેલો હોય છે. હવે અનેક જગ્યાએ આ તો હું આજે જામનગરમાં આવ્યા, અહીંયા સોડાની હમણાં રેકડીવાર હતા, અહીંયા અમે ઉભા હતા સોડા પીતા હતા ત્યારે અમને દેખાડું કે અહીંયા કોઈ મૂકી ગયું છે. આ કાલે રાતે અથવા 1-2 દિવસમાં મૂકેલું હશે આ વસ્તુ. આ નાળિયેરને પણ આપણે થોડી જોઈ લઈએ કે આમાં શું છે. અહીંયા આવી જાઓ. હા અહીંયા આવી જાઓ. આ નાળિયેર માટે આપ સૌ લોકોને મારું કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે આપ લોકો જાગૃત થાવ. હવે અંધશ્રદ્ધાઓમાં અને પાખંડી ભુવા હોય ને એના તમે શોષણથી બચો. કોઈ પણ